નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 9 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 8। આ વિડીયોમાં આપણે આમુખનો અર્થ અને એના મહત્વ વિશે માહિતી મેળવશું। સવાલ છે, આમુખનો અર્થ આપી તેનું મહત્વ સમજાવો। અર્થ: બંધારણની શરૂઆતમાં સમગ્ર બંધારણના મૂળભૂત સિદ્ધાંતો અને આદર્શો તેમજ પ્રજાના મુખ્ય ઉદ્દેશો અને ભાવનાઓનું દર્શન કરાવતા આલેખનને આમુખ કહે છે। બંધારણની શરૂઆતમાં બંધારણના સિદ્ધાંતો શું છે, આદર્શો શું છે, પ્રજાના મુખ્ય હેતુઓ શું છે, પ્રજાની ભાવનાઓ શું છે, એનું દર્શન કરાવે, એનું વર્ણન કરે, એનું આલેખન જે થાય એને આમુખ કહેવામાં આવે। હવે જોઈએ મહત્વ। આમુખ બંધારણનું પ્રારંભિક, હાર્દરૂપ અને વિશિષ્ટ સ્થાન ધરાવતું તત્વ છે। બંધારણનું જો કોઈ હૃદય હોય, વિશિષ્ટ સ્થાન ધરાવતું હોય તો એ આમુખ છે। બંધારણની શરૂઆત આમુખથી થાય છે। બંધારણની શરૂઆત કોનાથી થાય છે? આમુખથી થાય છે। બંધારણના મૂળભૂત હેતુઓ, ધ્યેયો, આદર્શો તેમજ સિદ્ધાંતોને દર્શાવે છે। આમુખ છે એ મૂળભૂત હેતુ દર્શાવે છે, બંધારણના ધ્યેય, આદર્શ અને સિદ્ધાંતોની રજૂઆત કરે છે। આમુખ કોઈપણ કાયદાના ઘડતરમાં તથા તેને પૂરી રીતે સમજવામાં કે અર્થઘટન કરવામાં મદદરૂપ થાય। કોઈ પણ કાયદો ઘડવો હોય, કાયદાને બરાબર રીતે પૂરી રીતે સમજવો હોય કે કાયદાનો સાચો અર્થ કરવો હોય તો એ આપણને મદદરૂપ આમુખ બને છે। કાયદાની કોઈ કલમ કે વિગતમાં કોઈ અસ્પષ્ટતા કે વિસંવાદિતતા ઊભી થાય, કાયદાનો હેતુ સ્પષ્ટ ન થતો હોય ત્યારે આમુખ દ્વારા કાયદાની કલમને સમજવામાં, તેનું અર્થઘટન કરવામાં સહાયરૂપ બને છે। કાયદાની કોઈ કલમ, કાયદાનો કોઈ નિયમ, કાયદાની કોઈ વિગત સ્પષ્ટ ન થતી હોય, એમાં કોઈ વિસંવાદિતતા ઊભી થતી હોય, કોઈ શંકા ઊભી થતી હોય, કાયદાનો હેતુ શું છે એ આપણને સ્પષ્ટ થતો ન હોય ત્યારે આમુખ એ કાયદાની કલમને સમજાવે છે અને એનો સાચો અર્થ બતાવે છે। 1976ના 42 બંધારણીય સુધારાથી આમુખમાં કેટલાક શબ્દોનો સમાવેશ કરવામાં આવ્યો। તો કયા કયા શબ્દોનો સમાવેશ કરવામાં આવ્યો? સમાજવાદી, બિન સાંપ્રદાયિક, રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રની અખંડિતતા। આમુખ એ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને દેશના નાગરિકો વચ્ચે બંધુત્વ એટલે ભાઈચારાની ભાવનાઓ અને આદર્શોનું પ્રતિબિંબ દર્શાવે છે। આમુખ શું દર્શાવે છે? દેશની એકતા, દેશનું અખંડિતતા એટલે દેશ ક્યારેય ખંડિત ન થાય, અને દેશના નાગરિકો વચ્ચે ભાઈચારાની ભાવનાઓ જળવાઈ રહે, એમના આદર્શો જળવાઈ રહે એ માટેનો પ્રયત્ન કરે છે। આમ આમુખને ઉચ્ચ આદર્શ અને ધ્યેયનું પીઠબળ મળે છે। તેથી કહી શકાય કે આમુખ બંધારણનો અર્ક છે, હોકાયંત્રની ગરજ સારે છે। ફરી એક વખત જોઈ લઈએ, આમુખનો અર્થ આપી તેનું મહત્વ સમજાવો। અર્થ: બંધારણની શરૂઆતમાં સમગ્ર બંધારણના મૂળભૂત સિદ્ધાંતો અને આદર્શો તેમજ પ્રજાના મુખ્ય ઉદ્દેશો અને ભાવનાઓનું દર્શન કરાવતા આલેખનને આમુખ કહે છે। મહત્વ: આમુખ બંધારણનું પ્રારંભિક, હાર્દરૂપ અને વિશિષ્ટ સ્થાન ધરાવતું તત્વ છે। બંધારણની શરૂઆત જે છે એ આમુખથી થાય છે। બંધારણના મૂળભૂત હેતુઓ, ધ્યેયો, આદર્શો તેમજ સિદ્ધાંતોને દર્શાવે છે। આમુખ કોઈ પણ કાયદાના ઘડતરમાં તથા તેને પૂરી રીતે સમજવામાં કે અર્થઘટન કરવામાં મદદરૂપ થાય છે। કાયદાની કોઈ કલમ કે વિગતમાં કોઈ અસ્પષ્ટતા કે વિસંવાદિતતા ઊભી થાય, કાયદાનો હેતુ સ્પષ્ટ થતો ન હોય ત્યારે આમુખ દ્વારા કાયદાની કલમને સમજવામાં અને તેનું અર્થઘટન કરવામાં સહાયરૂપ બને છે। 1976ના 42 બંધારણીય સુધારાથી આમુખમાં સમાજવાદી, બિન સાંપ્રદાયિક, રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રની અખંડિતતા જેવા શબ્દોનો સમાવેશ થયો છે। આમુખ એ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને દેશના નાગરિકો વચ્ચે બંધુત્વની ઉમદા ભાવનાઓને અને આદર્શોનું પ્રતિબિંબ દર્શાવે છે। આમુખને ઉચ્ચ આદર્શો અને ધ્યેયોનું પીઠબળ છે। આથી તો કહી શકાય કે આમુખ બંધારણનો અર્ક છે તેમજ હોકાયંત્રની ગરજ સારે છે।